વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં રખડતા ઢોરના ત્રાસે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે। ગત રાત્રે એક બાઇક સવાર પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં એક રખડતું પશુ સામેથી આવી પડતા બાઇક સાથે અથડાઈ ગયું હતું અને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવારને માથામાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો હતો। આ ઘટના શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા રખડતા ઢોરના સમસ્યા તરફ ફરી એકવાર સૌનું ધ્યાન દોરે છે। સ્થાનિક લોકો જણાવે છે કે આવા ઢોરને કારણે હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર વારંવાર અકસ્માત સર્જાય છે। લીંબડી નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે ઢોરનો નિકાલ કરવા માટે જરૂરી કેટલાક ગ્રાન્ટ સરકાર તરફથી પ્રાપ્ત થતી નથી, જેને લીધે કાર્યવાહીમાં વિલંબ થાય છે। હાલ શહેરવાસીઓમાં રોષ વ્યાપ્યો છે અને નગરપાલિકા સામે રખડતા ઢોરનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે।